પરિણામ શું? કઈ નહીં. એમ નહીં, પરિણામ જન્મ ના થાય. હા, જન્માંતર. અંદર કોઈ પ્રકારની અપેક્ષા હાજર છે તમારી પાસે હાલ? ના, બધી હોય. હાલ દેખાતી નહીં હોય તો અવ્યક્તમાં પડી હશે. બધી અવ્યક્ત જ હોય. તો અવ્યક્ત ના રહેવી જોઈએ, અવ્યક્ત જોવું પડે. અવ્યક્ત કેવી જોવાય? હવે કેવી જોવાય કે વ્યક્ત થાય છે કોઈ સમય સંજોગ પ્રમાણે, તો હવે પોસે તો બહાર આવી એવી આમ દેખાય નહીં. તો કારણમાં પડેલી વાસના જોવી હોય આપણે તો શી દેખાય કે કોઈ સંજોગમાં આ વસ્તુ જોઈ અને મને જોવાનું મન થયું, લેવાનું મન થયું, બનાવવાનું થયું, એ કારણમાં પડી છે. તો કારણમાં આનું બીજ છે. હવે શું છે, આ તો ના હોય કારણમાં, પણ આવું કંઈક હજુ કંઈક મેળવવું છે, કંઈક મેળવવાની ઈચ્છા છે ને, એ અપેક્ષા જાગી કહેવાય. તો એ ગમે તે હોય, કંઈક જોવાની ઈચ્છા છે, કંઈક મેળવવાની ઈચ્છા છે, તો ઈચ્છા ઓળખી લો. હજુ કારણમાં અપેક્ષા જ પડી છે, તો એ બીજ છે. બરાબર? તો કોઈ અપેક્ષા નહીં એવું શું હોય? એવું શું હોય? 24 તત્વના બધા તત્વો છે તો અપેક્ષા રહેવાની. કેવું છે, જોનાર તત્વો એમાં અપેક્ષા ના હોય, એ શિષ્ય કહેવાય. તો શિષ્ય રહેતા હોય તો આ તમને લાગે કે આ 24 તત્વનો કામકાજ છે એ હંમેશા અપેક્ષા વાળા રહે. બરાબર? એકબીજા સંયોજિત છે એટલે એને ખાડી શકો, મર્યાદા આવી જાય. અને છૂટ મૂકવાનો ભાઈ ખબર ના તમને આજ પામતા કીધા કરો તો જન્મનું પરિણામ તો આવે. પાછળ શેષ કિનારે રહેવું જોઈએ. તો જે હું બીજ છે ને અપેક્ષા વાળું એ જન્મ પામે. અપેક્ષાને જન્મ જ્યાં જ પામે એ જન્મ. આ જ્ઞાન નિરપેક્ષતા છે, બીજે જ નથી. પાછળ ઘડી પછી શું કરવું કઈ ખબર જ નથી, હેતુ જ નથી. એક ક્ષણ જીવવાનો હેતુ જ નથી. ખ્યાલ આવ્યો છે? હેતુ કઈ તો નિરપેક્ષ કહેવાય. ઘડી શું કરવું હેતુ જ નથી. જેવું ખ્યાલ આવ્યો? પછી આયુષ્ય જીવાય ખરું પણ કોઈ હેતુ નથી કે કરવાનો, પામવાનો, સંબંધો સાચવવાનો, લાગણી કરવાનો, કમાવાનો, ધન ભેગું કરવાનો, ત્યાગ કરવાનો. ત્યાગ કરવાનો હેતુ કહેવાય. બરાબર? એ બધા નિશ્ચય છે ને, એ નિશ્ચય કરેલા તમારે ભોગવવા પડે. તમારે કરેલા કેવા પોતાના જ કરેલા, તમારે કરેલા તમારે ભોગવવા પડે. એ ખોટો નહીં કરીએ, કોઈ ખોટો ના કરીએ. સમજાય છે? અહીં જ્ઞાન છે, શબ્દમાં જ્ઞાન નથી.